12 વર્ષની લડત બાદ છેવટે શિક્ષકોની બદલીના નિયમો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે। ગાંધીનગરના ડભોડા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી આ માટે અભિવાદન સમારોહ યોજાયો, જેમાં ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા। જેમાં સંબોધતા કુબેર ડિંડોરે કહ્યું કે એક બે શિક્ષકોની ભૂલને કારણે આખો શિક્ષક સમાજ ન થવો જોઈએ બદનામ। વધુમાં કહ્યું, 500 રૂપિયા માટે 5 લાખની ફી ચૂકવીને કોર્ટમાં લડે તે શિક્ષક છે। મનુષ્ય સામાજિક પ્રાણી છે, શિક્ષક વિશેષ સામાજિક પ્રાણી છે, પણ એક બે શિક્ષકોની ભૂલને કારણે આખો શિક્ષક સમાજ બદનામ ન થાય, શિક્ષકો બદનામ થાય તે માટે આવનારા સમયમાં કંઈક કરવાની ખાતરી પણ આપી। સાહેબ 500 રૂપિયાના લાભ માટે 500 રૂપિયાના નુકસાન માટે ભેગા થઈને 5 લાખની ફી આપીને કોર્ટમાં જાય, એ અમારા શિક્ષકને આચાર્ય 5 લાખની ફી ત્યાં આપી આવે 50 રૂપિયાના લાભ માટે, એ બધા છોડે હક માટે લડનાર માણસ શિક્ષકને આચાર્ય। મને ખબર હું પણ તો હાઈ એજ્યુકેશન શિક્ષક જ છું, એટલે અમારા પ્રશ્નો બધા ઉકેલાય એટલે કે એમાં અમે સારું કામ તમારા બધાના આશીર્વાદથી કર્યું છે ને તમારા બધાના રૂડા આશીર્વાદ 1995 મિત્રો સરકારને મળતા રહ્યા છે, તમારા બધાના રૂડા આશીર્વાદ મળતા રહ્યા, સતત મળતા રહ્યા છે। ભલે મારા શિક્ષક વિભાગના મિત્રો ક્યારેક આંદોલન કરે, ઉપવાસ કરે, પણ સરકારની સાથે લઈને મિત્રો તમે જે સહયોગ આપો છો એ બદલ તમને જેટલા ધન્યવાદ આપો। અને શિક્ષક માટે મિત્રો આપ તો ઘણા બધા આપણે ભૂતકાળના મિત્રો આપણે બધા જાણીએ છીએ, પણ એક બે મિત્રો કંઈક નાની મોટી ભૂલ કરે, શિક્ષણ સમાજ, શિક્ષણ વિભાગ, મારો શિક્ષક આચાર્ય બધા બદનામ થાય છે। આ ના થવું જોઈએ। આપણે 99% સારામાં સારી આપણે મિત્રો કામગીરી કરી રહ્યા છે। વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ આપણે કરી રહ્યા છીએ, પણ કેટલાક એક બે લોકો લીધે આપણું વિભાગ બદનામ છે, એને અમે કોઈ દિવસ એને ચાકા અને છોડવાના નથી। જે કંઈ નિયમ હશે એ પ્રમાણે એની પણ વ્યવસ્થા કરી।